મેડિકલ કોલેજોમાં સીબીઆઈની તપાસમાં મોટો ઘટસ્ફોટ 1300 કરોડ કરતા વધુનું સુનિયોજિત કૌભાંડ હોવાનું ખુલ્યું। ગુજરાત સહિત 7 રાજ્યોની મેડિકલ કોલેજમાં તપાસ કરાઈ હતી। કલોલની સ્વામિનારાયણ મેડિકલ કોલેજમાં તપાસ હાથ ધરવામાં આવી ત્યારે મેડિકલ કોલેજમાં ગંભીર ખામીઓ તપાસમાં સામે આવી હતી। ભૂતિયા ફેકલ્ટી દર્શાવીને નાણાકીય હેરફેર કરવામાં આવી હતી। નબળું હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવાનું પણ સામે આવ્યું। શિક્ષણ સંસાધનોનો પણ અભાવ જોવા મળ્યો હતો। પૂરતી સુવિધા ન હોવા છતાં પણ એનએમસી દ્વારા માન્યતા આપી દેવામાં આવી હતી। કોલેજો દ્વારા જે પ્રકારે માન્યતા માટે અધિકારીઓને નાણાં આપ્યા હતા, એનએમસીના અધિકારીઓની પણ સંડોવણી સામે આવી હતી। મુખ્ય આરોપી તરીકે સ્વામી ભગવત વત્સલ દાસજીનું નામ સામે આવ્યું। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રાહુલ ત્રિવેદી પાસેથી। રાહુલ, મેડિકલ કોલેજની તપાસ કરવામાં આવી રહી, ભૂતિયા ફેકલ્ટી હોય ને એ પ્રકારે નાણાંની હેરફેરની સાથે સુનિયોજિત કૌભાંડ કર્યું હોવાનું સામે આવી રહ્યું છે। આ સંદર્ભે વધુ વિગત શું મળી રહી છે? બિલકુલ, ગયા વર્ષે સીબીઆઈ દ્વારા જે તપાસ જે હાથ ધરવામાં આવી હતી, જેની અંદર ગુજરાત સહિત અન્ય જે 7 રાજ્યો છે તેની પણ મેડિકલ કોલેજોની તપાસ કરવામાં આવી હતી। તપાસમાં ખૂબ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે 1300 કરોડથી પણ વધારેનું સુનિયોજિત કૌભાંડ જે છે તે કરવામાં આવતું હોય તેવી માહિતી જે છે પ્રાપ્ત થઈ છે, જેના મુખ્ય આરોપી સ્વામી ભગવત વત્સલ દાસજી હોવાનું પણ સામે આવી રહ્યું છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કલોલની સ્વામિનારાયણ મેડિકલ કોલેજની અંદર પણ કૌભાંડ થયું હોય તે પ્રકારની માહિતી સામે આવી રહી છે। ખાસ કરીને આજે સમગ્ર કૌભાંડની વાત કરવામાં આવે તો મેડિકલ કોલેજની અંદર જે મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તમામ જે સુવિધાઓ મળવી જોઈએ, પાયાની સુવિધા હોવી જોઈએ, તે પાયાની સુવિધા ન હોવા છતાં નેશનલ મેડિકલ કાઉન્સિલ એટલે કે એનએમસી દ્વારા પણ તેની માન્યતાઓ જે છે આપી દેવામાં આવી છે। આ માન્યતા લેવા માટે મેડિકલ કોલેજો દ્વારા પણ જે એનએમસીના અધિકારીઓ છે તેને પણ નાણાકીય વ્યવહાર કરવામાં આવ્યો હોવાની પણ જે માહિતી સામે આવી રહી છે। જે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી હતી, તપાસમાં જે પ્રકારની માહિતી સામે આવી છે કે જે પૂરતી સુવિધા હોવી જોઈએ તે સુવિધા ન હતી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે મજબૂત હોવું જોઈએ તે ન હતું, વિદ્યાર્થીઓને જે પ્રકારની તમામ સુવિધાઓ મેડિકલ કોલેજની અંદર મળવી જોઈએ, કેન્ટીનથી લઈને તમામ જે સુવિધાઓ, હોસ્ટેલની સુવિધા હોય તે પ્રકારની સુવિધાઓ મળવી જોઈએ, તે તમામ પ્રકારની સુવિધાઓ ન હોવાનું પણ સામે આવ્યું છે। સાથે સાથે ભૂતિયા ફેકલ્ટી એટલે કે જે મેડિકલ કોલેજની અંદર વિદ્યાર્થીઓ જે મેડિકલનો અભ્યાસ કરતા હોય છે તે વિદ્યાર્થીઓને જે શિક્ષકો, પ્રોફેસરો મળવા જોઈએ તે તો મળતા હતા, પરંતુ બીજા જે કૌભાંડ આચરવા માટે જે ભૂતિયા ફેકલ્ટીઓ જે દર્શાવવામાં આવ્યા છે તેનાથી નાણાકીય હેરફેર થઈ હોય તે પ્રકારની માહિતી જે છે સામે આવી રહી છે। એટલે કે મેડિકલ ની જે ગુજરાત સહિત જે 7 રાજ્યોની અંદર જે મેડિકલ કોલેજની તપાસ હાથ ધરવામાં આવી હતી તેમાંથી કલોલની પણ સ્વામિનારાયણ મેડિકલ કોલેજની અંદર પણ કૌભાંડ થયાની માહિતી સામે આવી છે, જેમાં મેડિકલના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે પણ ચેડા કરવામાં આવ્યા, તેમની રહેણી હોય, મેડિકલ કોલેજ હોય, તમામ જગ્યાએ ગેરકાયદેસર રીતે નાણાકીય વ્યવહાર કરવામાં આવ્યો હોય, જેમાં ખાસ કરીને જે એનએમસી મેડિકલ કાઉન્સિલ જે છે તેના પણ અધિકારીઓની સંડોવણી હોય, ત્યાં પણ નાણાકીય હેરાફેરી થઈ હોય તે પ્રકારની માહિતી હાલ સીબીઆઈ દ્વારા તપાસમાં સામે આવી છે। જી બિલકુલ રાહુલ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ।